નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। રાજકોટના ઉપલેટા શહેરના ખાખી જાળિયા રોડ પર એક અજાણ્યા વ્યક્તિની લાશ વોકળામાં તરતા જોવા મળતા ચકચાર મચી જવા પામ્યો છે। વોકળામાં અજાણી લાશ દેખાઈ હોવાની રાહદારીઓને જોવા મળતા આ અંગે લોકો એકત્રિત થવા લાગ્યા હતા। ઘટના અંગેની જાણ થતાં ઉપલેટા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પાણીમાં રહેલ લાશને સ્થાનિક તરવૈયા અને પોલીસ અને આસપાસના લોકોએ બહાર કાઢી હતી। લાશને બહાર કાઢ્યા બાદ જોવા મળ્યું કે આ લાશ ખવાઈ ગયેલ હોય તેવું જોવા મળેલ। પોલીસે લાશનો કબજો મેળવીને ઉપલેટા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। લાશની હાલત ખૂબ ખરાબ અને ખવાઈ ગયેલ હોવાનું જાણવા મળી રહ્યું છે। લાશની હાલત એટલી ખરાબ છે કે ઓળખાણ પણ થાય એમ નથી અને જીવાત પડી ગયેલ હોય અને ચામડી પણ ખવાઈ ગયેલ હોવાનું જણાય છે। ઉપલેટા પોલીસે લાશ અંગે સ્થળ પર અને આસપાસના વિસ્તારોના પોલીસ સ્ટેશનોમાં આ બાબતની તપાસ શરૂ કરી છે। ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે લાશ લાવ્યા બાદ લાશની હાલત ખૂબ ખરાબ હોવાનું અને વિખેરાઈ ગયેલ હોવાનું જણાવ્યું છે। લાશની હાલત ખરાબ હોવાથી ઉપલેટા ખાતે પોસ્ટમોર્ટમ થવું શક્ય નહીં હોવાથી લાશને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવવાની કામગીરીઓ હાથ ધરવામાં આવી છે। લાશની ઓળખ કરવી ખૂબ મુશ્કેલ છે અને આ હત્યા છે કે આત્મહત્યા તેને લઈને લાશનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ ઓળખ થયા બાદ પોલીસ તપાસમાં બહાર આવશે। વિપુલ ધામેચા, ઉપલેટા।